શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીએ અને ખાસ કરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણે સેવાનો ક્રમ પણ એટલો બધો બૃહદ બતાવ્યો. આ દિવસે આ શૃંગાર, આ દિવસે આ સામગ્રી, આ દિવસે આવા રંગના વસ્ત્ર, અને ઘણા તો એવા એવા નામ વસ્ત્રના કે વૈષ્ણવ ગુચવાઈ જાય. આ કયો રંગ? અને આખો દિવસ એકબીજાને ફોન કરીને પૂછવામાં ને પૂછવામાં બીજા બધા લૌકિક કાર્ય કરવાના રહી જાય. એને શું કહેવાય? રાજકાજે જોડિયા. આખો દિવસ એને કેને પ્રકારે શ્રી ગુસાઈજી ભગવત સેવામાં એવા ગુચવેડા રાખે કે પ્રભુની સેવા છોડીને બીજો વિચાર જ કરવાનો ટાઈમ ના મળે. ગુસાઈ લાગ્યું કે જો સીધું સરળ અને બહુ જ અનુકૂળ આપી દઈશ, કેમ હસવું આવી ગયું, તો નિશ્ચિંત થઈને બધે કરશે. પણ સરળ માર્ગ બતાવ્યો, પણ એક તુક્કો એવો છોડી દે કે વિચાર કરવામાં ને વિચાર કરવામાં, આ આકાશી રંગ કયો, આ રંગ કયો, આ ઢાકનો મુકુટ કેવો હોય, આ કેવું. અને આ કૃપા કરીને સેવા રીત, સેવા પ્રણાલિકા પણ એવી આપી કે રોજના નવા વસ્ત્ર, રોજના નવા શૃંગાર. અને જ્યાં ખેલના દિવસો આવતા હોય, અરે આજે સ્વર્ણના શૃંગાર આવશે, અરે સફેદ વસ્ત્ર આવશે, એ તૈયારીમાં લાગી જઈએ. અને જ્યાં એક ઉત્સવ પૂરો થયો ત્યાં બીજા ઉત્સવ વધાઈ બેસે મહિના પહેલા. જ્યાં એક ઉત્સવ પૂરો થયો અને મહિના પહેલા વધાઈ બેસી ગઈ. હવે એની તૈયારીમાં આખું વર્ષ ક્યાં વીતી જાય ખબર ન પડે. એને શું કહેવાય? શ્રી ગુસાઈજી કૃપા કરી રાજકાજે યોજ્યા. અને પ્રભુના કાર્યમાં જીવને એવો ગુચવાઈ દે કે બીજા કાર્ય કરવાની ઈચ્છા તો હોય, પણ બીજા કાર્ય કરવાનો એને ટાઈમ જ ન મળે. અને સેવા પ્રણાલિકા આપણે જોતા હોઈએ, આપણી ક્રમ જોતા હોઈએ, આપણા પુષ્ટિ માર્ગની પ્રણાલિકા જોતા હોઈએ, અમુક વસ્તુની સજાવટ અમુક રીતે કરવાની. અને જે દિવસે રીંગણા બિલકુલ મળતા ન હોય એ દિવસે રીંગણા ખાસ આવે. આખું ગામ ગોતતો ફરવે, આખો શહેરમાં મળતો રહે. આ દિવસે કંકોડા જરગવાના, અને એવા દિવસે કંકોડા તેરસ આવે કે ગામમાં ક્યાંય કંકોડા મળતા ન. કે આ દિવસે રોગાવ, અને એ ગોતવા માટે વિચારો આખો દિવસ ફર કરે. ઘરે વિચારી નીકળ્યો બસ આ લઈને આવું અને પછી બીજા બધા કામ કરવા જાઉં. જ્યાં આ વિચાર આવે એવી લીલા ઠાકોરજી કરે, એવી લીલા કરે, આખા ગામમાં ક્યાંય ના મળે. અને પડતો એ જ પ્રભુના કાર્યમાં ગુચવાયેલો રહે, એ જ પ્રભુના કાર્યમાં અટવાયેલો રહે. એને શું કહેવાય? રાજકાજે યોજ્યા. ઘણી વાર એવા જીવો ઉપર એવી કૃપા થઈ જાય. મને ક્યાંક ખ્યાલ છે કે કોઈ વૈષ્ણવ આવ્યા હતા અને કોઈ આચાર્ય પાસે અને કહ્યું કે આ ગ્રંથ મારે ભણવાની બહુ ઈચ્છા છે, મારે સમજવો છે. તો કહે કે આ ગ્રંથ સંસ્કૃતનો છે, તો ફલાણા પ્રોફેસર બહુ સારા છે, એની પાસે ભણો. તો એ બહુ સારા વિદ્વાન સંસ્કૃતના, અને આ ભણવા માટે ગયો. હવે એની પાસે આ ભણ્યો, એ તો અન્ય માર્ગી હતા, પણ ભણતા આને ભાવ ન જગ્યો, પણ એને ભાવ જાગી ગયો અને એ આવીને વૈષ્ણવ બન્યો. તો ઘણી વાર એવું થાય, જે કરવા ગયા હોય કોઈ અને લાભ બીજો કોઈ લઈ જાય. ભક્તિ માર્ગ શું છે? તો પાલકીની સવારી છે. પાલકીની સવારી કોણ કહેવાય? 4 જણ મહેનત કરે ને પહોંચે 5મું. 4 જણ ભાર લઈને જતા હોય અને અંદર બેઠેલો આરામથી પહોંચી જાય. તો આ ભક્તિ માર્ગ પણ કંઈક એવો છે. અને રાજકાજે યોજ્યા, એ પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એવી કૃપા કરે, એવી લીલા કરે. ઘણી વાર જોજો ઠાકોરજી આમ વિચાર કરો કે આજે બસ ફટાફટ શૃંગાર કરીને હું તરત આ કામ કરવા જાઉં, અને જ્યાં આ વિચાર આવ્યો શૃંગાર ધરાય ને વડા, શૃંગાર ધર્યા ને વડા. જ્યાં આમ એ દિવસે મનમાં વિચાર આવ્યો હશે ને કે બસ ફટાફટ હમણાં શૃંગાર કરું, ફટાફટ શૃંગાર કરીને બીજા કામ કરવા જાઉં, એ દિવસે તમે જો ઉઠી નહીં શકો. રોજ 15 મિનિટમાં ઉઠતા હશો, એ દિવસે કલાક પૂરો. શું કહેવાય? રાજકાજે યોજ્યા. આપણી ઈચ્છા હોય કે ન હોય, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવો મનોવૈજ્ઞાનિક ક્રમ આ પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકામાં ગોઠવ્યો છે કે તમે ઈચ્છા કરીને પણ ભગવત સેવાને એક ક્ષણ માટે ભૂલી ન શકો. અને ઠાકોરજીને પણ કેવો વૈષ્ણવ ગમે કે જેના મનમાં રોજ સવારે ઉઠીને પ્રશ્ન જાગે, આજે શું કરવાનું. ઠાકોરજીને પણ નિશ્ચિંત વૈષ્ણવ ન ગમે. ને પેલા વૈષ્ણવ કે 7 દિવસની ભેગી સામગ્રી કરી દઉં એટલે કાલે ચિંતા નહીં.
જ્યાં 7 દિવસની ભેગી સામગ્રી સિદ્ધ કરી અને ઠાકોરજી એ દિવસે બધું આરોગી ગયા. ઠાકોરજી કે સવારે ઉઠીને નિશ્ચિંત હોય એવો વૈષ્ણવ મારે ન જોઈએ, મારે તો એવો વૈષ્ણવ જોઈએ રોજ સવાર પડે ને એનું મન ચિંતામાં હોય. આજે ઠાકોરજી શું આરોગાઈશ, આજે ઠાકોરજી શું ભોગ ધરીશ, આજે કઈ સામગ્રી સિદ્ધ કરીશ, જેના મનમાં નિત નવીન મનોરથ જાગતા હોય, મનોરથ જાગતા હોય એવો વૈષ્ણવ મારે જોઈએ. અને એટલા માટે શ્રી ગુસાઈજીએ એ જીવ કે જે લૌકિકની અંદર એવા રચેલા પચેલા હતા, લૌકિકની અંદર એવા ફસેલા હતા, એને ઠાકોરજીની ટહેલમાં જેન કેન પ્રકારેણ કોઈ પણ પ્રકારે જોડીને એવા ઠાકોરજીની સન્મુખ કર્યા કે જીવ પ્રભુના કાર્યથી, પ્રભુની સેવાથી એક ક્ષણ પણ અલગ થઈ શકતો નથી. આપણે ઘણી વાર જોઈએ ઘરમાં આખો દિવસ તમે સેવા કરતા હો અને ઘરનો કોઈક વ્યક્તિ છે કે જેને વારે વારે કહેતા હોય, કરતો ન હોય, તો ગુસાઈજી જે પ્રકાર બતાવ્યો એ પ્રકાર કરો, રાજકાજે જોડો. એમ ન કહો કે ઠાકોરજીની સેવામાં આવીને બેસ, આટલી માળા કર, આ કર. એટલું કહો, બહાર જાય છે જો ઠાકોરજી માટે શાક લાવવાનું છે, આટલું લેતો આવજો. અને એટલું પણ કરે છે ને તો સમજી લો એ રાજકાજમાં જોડાયો. અને જ્યાં ઠાકોરજીની ટહેલ કરવા લાગ્યો તો પ્રમોશન થતા વાર નહીં લાગે. હમણાં બહારની સેવા કરે છે અને પ્રમોશન થશે તો ભીતરે આવશે. રાજકાજે જોડો. અને શ્રી ગુસાઈજીએ રાજકાજમાં જોડીને ઘણી વાર વૈષ્ણવને ત્યાં કામ કરતો હોય, વૈષ્ણવને ત્યાં ટહેલ કરતો હોય, હવે એ વૈષ્ણવને ભાવ હોય કે ન હોય, પણ એને ત્યાં કામ કરતા એ આગળ વધી જાય. એ શું બતાવે છે કે રાજકાજે જોડ્યા. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એ લૌકિકના કાદવમાં ફસેલા, એ લૌકિકના કીચડમાં ફસેલા મનુષ્યના મનને ભગવત સેવાના રંગથી એવો રંગી નાખ્યો કે ઠાકોરજીની ટહેલ કરવા લાગ્યા. કારણ કે આ માણસનું મન કેવું છે, આપણું મનોવિજ્ઞાન પણ કહે માણસનું મન કેવું છે, તો આ માકડા જેવું છે. જેમ એક વાંદરું એક ડાળીમાં બેઠેલું રહે નહીં, એક ડાળીથી બીજી ડાળીમાં, બીજી ડાળીથી ત્રીજી ડાળીમાં, જેવું ચંચલ એવું માકડું છે, મરકટ છે, એવું ચંચલ મનુષ્યનું મન પણ છે. એક ડાળીથી બીજી ડાળીમાં, બીજી ડાળીથી ત્રીજી ડાળીમાં. વિચાર કરો, આ મરકટ જેવું ચંચલ એવું આપણું મન કે જે એક જગ્યાએ સ્થિર ન બેસી શકે, એક જગ્યાએ સ્થિર ન રહી શકે. અને એવા ચંચળ મરકટને यदि मदिरा कोई पीवડાવી દીધી હોય તો એની શું દશા થાય? એક તો આટલું ચંચળ છે, એક તો એક જગ્યાએ સ્થિર બેસી શકતો નથી, અને વળી જો એને મદિરાનું પાન કર્યું હોય તો એની શું દશા થાય? અને એટલું પણ ઓછું, એક તો ચંચળ મરકટ વળી મદિરાનું પાન કર્યું, જાણે આ પણ ઓછું હતું ત્યાં એને વીછીએ ડંખ માર્યો. વિચાર કરો એ મરકટની દશા શું થાય? એક તો એવું ચંચળ એક જગ્યાએ સ્થિર રહી ન શકે, ઉપરથી મદિરાનું પાન કર્યું, અને એ પણ ઓછું ત્યાં વીછીએ ડંખ માર્યો, અને આટલું પણ ઓછું હતું ત્યાં એને એક પ્રેત વળગ્યું. એ પ્રેત એને વળગ્યું તો વિચાર કરો એ મનની દશા, એ માકડાની દશા શું થાય? તો કહેવાય જેવી દશા એ માકડાની થાય એવી દશા આજે આપણા મનની થઈ છે. એક તો એક જગ્યાએ સ્થિર બેસવા ન શકે એવું આપણું મન, અને આટલું પણ ઓછું હતું ત્યાં લૌકિક સંસાર રૂપી વિષયની મદિરાનું પાન એણે કર્યું. નિત્ય ચંચળ હતું અને લૌકિક વિષય રૂપી મદિરાનું જ્યાં પાન કર્યું ઓર મસ્ત બન્યું, અને એટલું પણ ઓછું હતું ત્યાં લૌકિક ઈર્ષાનું વીછી એને ડંખ્યું, ને જ્યાં લૌકિક ઈર્ષાનું વીછી એને ડંખ્યું, વિચાર કરો મરકટની દશા શું? અને એટલું પણ ઓછું હતું ત્યાં આ લોક નિંદાનું, આ લોક અપવાદનું આ જે પ્રેત હતું એને વળગ્યું. વિચાર કરો મનની દશા શું થાય? જેવી દશા પેલા મરકટની થઈ એવી દશા આજે આપણા મનની છે. અને મનને જ્યાં સુધી અમૃતનું પાન કરાવવામાં ન આવે ત્યાં સુધી એ સ્થિર ન થઈ શકે, ત્યાં સુધી ભગવદ કાર્યમાં આવી ન શકે. દયારામ ભાઈના કેટલાક ધોળ છે, એમાં એક બહુ સુંદર ધોળ એમનો છે જેનું નામ છે મન અને મતિનો સંવાદ. અને મન મતિના સંવાદમાં મન મતિને પૂછે છે કે હે મતિ, તું તો સ્થિર છું પણ મારી દશા બહુ વ્યાકુલ છે. હે મતિ, તું મને સમજાવ, હું કેટલું કરું છું પણ હંમેશા મને અસંતોષ રહે છે, હંમેશા મને દુઃખ રહે છે. તો કૃપા કરીને બતાવ હે મતિ, હું મન હંમેશા દુઃખી કેમ રહું છું? ત્યારે મતિ કહે કે જો મન, તું દુઃખી એટલા માટે છે કે જે વસ્તુની અંદર આનંદ છે જ નહીં, તું હંમેશા આનંદ એની અંદર શોધવાનો પ્રયત્ન કરે છે.
અને જે પરમાનંદ છે એનાથી તું અલગ રહે છે, અલિપ્ત રહે છે, અને જ્યાં આનંદ નથી એમાંથી તું આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે, તો તને સુખ મળે તો ક્યાંથી મળે? ત્યારે મને કહ્યું કે હું આનંદ શોધવા માટે આ લૌકિક વસ્તુઓનો સહારો નથી લેતો. હું એટલા માટે લઉં છું કે જ્યાં સુધી આ લૌકિક વિષયોને એકવાર ભોગવું નહીં ત્યાં સુધી એની કામના મનમાંથી જશે નહીં. માટે હું એમ ચાહું છું કે આ લૌકિક કામના મારા મનમાં જાગે જ નહીં, પણ આ જાગશે ક્યારે નહીં કે જ્યારે એકવાર એને ભોગવી લઉં, અને માટે મારું મન આ લૌકિક વિષયો તરફ જાય છે. મતી કહે એટલા માટે તો દુઃખી છું. તું જો એમ કામના કરે છે કે એકવાર આ લૌકિક વિષયોને ભોગી લઉં તો પછી મારું મન ક્યારે પણ એને ભોગવવા માટે ચિંતિત નહીં બને, એનો મતલબ એમ જ થયો કે તું અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરે છે, અને એ પણ ઘીથી. જો અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ અને ઘીથી કરીએ તો ક્યારે ઓલવવાનું? કેટલી વાર આપણે સંકલ્પ કર્યા, બસ પ્રભુ આ એક વસ્તુ મને મળી જાય પછી તો પ્રભુની સેવા કરવી છે, બસ આ એક વસ્તુ પ્રભુ મને આપી દો પછી પ્રભુની ટહેલ કરવી છે. વસ્તુઓ મળતી ગઈ અને પ્રભુની પાસે આવવાની જગ્યાએ પ્રભુથી દૂર થતા ગયા. એ શું બતાવે છે કે આપણે અગ્નિને ઘીથી ઓલવવાનો પ્રયત્ન કર્યો, પણ ઘી ક્યારે અગ્નિને ઓલવે નહીં, એને ભડકાવે. ત્યારે એને કહ્યું કે મારું મન સ્થિર રહેતું નથી, હું સ્થિર રહી શકતો નથી, તો હે મતી તું મને બતાવ હું સ્થિર કેવી રીતે રહું? ત્યારે મતીએ કહ્યું કે જો મન એમને એમ તો તું સ્થિર નહીં થાય, પણ તારે જો સ્થિર થવું છે તો એનો પહેલો ઉપાય એ છે કે જે દેહની અંદર તું છે એ દેહને પહેલા સ્થિર કર. એ દેહ જ્યારે સાચી જગ્યાએ સ્થિર થઈને બેસશે ત્યારે એની અંદર રહેલું મન પણ સ્થિર થશે. જેમ કોઈ નિશાન ઉપર આપણે તીર ચલાવવાનું હોય તો સૌથી પહેલા ધનુષને સ્થિર કરવું પડે. આ તીરને તમે કેટલું કસીને પકડ્યું હોય પણ ધનુષ હલી રહ્યું છે તો નિશાન ક્યારે વાગશે? સૌથી પહેલા ધનુષને સ્થિર પકડવું પડશે, અને જ્યારે ધનુષ સ્થિર થશે તો તીર જઈને નિશાના પર વાગશે. તો જેમ તીર એ આ મન છે એમ ધનુષ એ આપણો દેહ છે. તો જો મન તારી જાતને સ્થિર કરવાનું બંધ કર, સૌથી પહેલા તારા દેહને સ્થિર કર. તો કહે દેહને સ્થિર કેવી રીતે કરું અને દેહ મારો સ્થિર કેવી રીતે થાય? તો કે આ દેહને વધુમાં વધુ સમય તક ભગવત સેવામાં અને ભગવત સત્સંગમાં બેસવાની ટેવ પાડ. અને અધિકથી અધિક આ દેહ જેટલું ભગવત સેવામાં બેસશે અને ભગવત સત્સંગમાં આ દેહ બેસશે તો અંદર રહેલું મન સહજ રીતે સ્થિર થવા લાગશે અને પ્રભુના ચરણોમાં ચોંટવા લાગશે. એ કાર્ય શ્રી ગુસાઈજીએ સિદ્ધ કરીને બતાવ્યું. સેવા પ્રણાલિકા ક્રમ આપી અને જીવને રાજકાજમાં જોડ્યા, અને એવા જીવોને જોડ્યા કે જે કૃત હુતા, જે સંસાર, જે આ સંસારની ઘટમાળમાં, આ સંસારના કાદવમાં એવા રચેલા પચેલા હતા કે એને બીજા કોઈની ચિંતા પણ નથી. એવા જીવોને પણ ભગવત કાર્યમાં જોડ્યા. એ વાત અહીંયા ગોપાલદાસજી આપણને કરી. આ પંક્તિને પણ સંક્ષિપ્તમાં સમજી હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. અને આગળ વર્ણન કરતા આગળની ટૂંકમાં કહે છે. આગળ શ્રી ગોસાઈજી પ્રભુચરણ કેવી રીતે જીવને રાજકાજમાં રોકે છે અને રાજકાજમાં અટવાયેલા રાખે છે, કેવી રીતે જીવને નિમિત્ત બનાવી પ્રભુની સન્મુખ કરે છે એ તો કહ્યું, પણ કહે છે પ્રભુની સન્મુખ તો કરે છે, પણ કયા પ્રભુની સન્મુખ કરે છે? ત્યારે ગોપાલદાસજી કહી રહ્યા છે, આગળ અંશ પ્રગટિયા તે ગ્રંથ કયા બહુવાર. કે જેટલા પણ પૂર્વમાં અવતારો થયા એ બધા અવતારો અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર એવા અવતારો થયા છે. અને એનું વર્ણન તો અનેક ગ્રંથોમાં અને અનેક પુરાણોમાં કહેલું છે. માટે અહીંયા એ અંશ કલા અવતારોની વાત ન કરતા જે પૂર્ણ અવતાર છે, જે પરબ્રહ્મ છે, હું એનો પરિચય આપું છું. અને એમ કહી ગોપાલદાસજી કહે છે, આગળ અંશ પ્રગટિયા તે ગ્રંથ કયા બહુવાર. એનું વર્ણન અનેક પુરાણોમાં, અનેક ગ્રંથોમાં મળતું જ આવે છે. પણ આપણે તો પૂર્ણ બ્રહ્મની વાત કરવાની છે અને એનો પરિચય આપતા કહે છે કે પૂર્ણ બ્રહ્મ કયા છે અને પૂર્ણ બ્રહ્મ કેવા છે? તો ગોપાલદાસજી કહે, શ્રી યશોદો સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર તે પદવંત. કહેવાય કે પૂર્ણ બ્રહ્મ કયા છે? તો કહે કે જે યશોદાજીના ખોળામાં બેસીને યશોદાજીથી લાલિત અને પાલિત છે, બોલે એ પૂર્ણ બ્રહ્મ છે. અને ભગવાને વજમાં પ્રગટીને
11 વર્ષ અને 52 દિવસ જે લીલા વ્રજની અંદર કરી એ આપનું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. તો આપણને લાગે કે ભગવાન તો એક જ છે. ભગવાન જે પથરામાં છે, ભગવાન જે દ્વારિકામાં છે, અને ભગવાન જે ભુજમાં છે, ભગવાન તો એક જ છે. તો પછી આ લીલા ભેદ કેમ? પુષ્ટિ અને મર્યાદા ભેદ કેમ? કહેવાય કે જે ભગવાન દ્વારિકામાં છે એ જ ભગવાન ભુજમાં છે. પણ બંનેમાં ફરક કેટલો? બોલે બંનેમાં ફરક એટલો કે એક મોટા માણસને ઘેર જઈને તમે એને મળો અને એ જ મોટા માણસની ઓફિસમાં જઈને તમે એને મળો. એ કોઈ મોટો માણસ હોય, તમે એને ઘેર મળવા માટે જાઓ અને ઘરે મળવા જશો, તમારી સાથે બેસશે, વાતચીત કરશે, અને એ જ મોટા માણસની ઓફિસે મળવા જાઓ, કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડશે, અને એપોઇન્ટમેન્ટ લીધા પછી પણ એની પાસે મળવાનો ટાઈમ હોય કે ન હોય. તો કહેવાય બંનેમાં ફરક એ જ, સ્વરૂપ એક જ છે. બંનેમાં સ્વરૂપ એક છે, ફરક એટલો કે ભગવાનનું ઘર વ્રજ છે અને ત્યાં તો આપ રાજા ધીરાજ છે. તો એક જ વ્યક્તિને તમે એના ઘરમાં મળો અને ઓફિસમાં મળો, એ જ એટલો ફરક છે. એટલો જ ફરક આ બંને સ્વરૂપની અંદર આપણને જોવા મળે. અને માટે કહ્યું, શ્રી યશોદા સંગ લાલિત પૂર્ણ અતિ સુકુમાર તે પદવન્નું, કે પૂર્ણ બ્રહ્મ કયા છે કે જે વજમાં પ્રગટ્યા, અને વજમાં પ્રગટી અને 11 વર્ષ અને 52 દિવસ જે લીલાઓ કરી અને પોતાના નિજજનોને સુખ આપ્યા. એટલા માટે તો નહીં, એટલા માટે તો કેટલાક ગોપીજનોને મનમાં વિચાર આવ્યો, પ્રભુના સખાઓને વિચાર આવ્યો, અને પ્રભુના સખાઓએ આવીને ભગવાનને કહ્યું, અરે કનૈયા, એટલે શું? અમે એવું સાંભળ્યું છે, લોકો એવું કહે છે કે તું તો વૈકુંઠનો નાથ. ભગવાન કે આ સમાચાર તમને કોણે આપ્યા? કે ઘણા લોકો કહે છે, જો તું વૈકુંઠનો નાથ હોય અને અમે તારા સખા છીએ, તો શું ક્યારેક તારા વૈકુંઠના દર્શન નહીં કરાવે? ભગવાનને લાગ્યું કે આ લોકોએ મને પકડી પાડ્યો છે, તો મારો પરિચય પણ આપવો પડશે. ભગવાન કે તમે મારા વૈકુંઠના દર્શન કરવા માંગો છો? બોલે હા. એવું કરો, એક ક્ષણ માટે બધા આંખો બંધ કરો. જ્યાં ભગવાને કહ્યું અને બધા સખાઓએ પોતપોતાના નેત્ર બંધ કર્યા, અને જ્યાં નેત્ર બંધ કર્યા શું જોયું કે વૈકુંઠમાં જઈને એ લોકો ઊભા છે અને ત્યાં દિવ્ય સિંહાસન છે, એમાં ભગવાન લક્ષ્મીજી વિરાજમાન છે, મોટા મોટા દેવતાઓ એમની સ્તુતિઓ કરી રહ્યા છે, બહાર જય વિજય દ્વારપાલ ઊભા છે. અને જ્યાં આવો ભવ્યતા જોયો અને આ સખાઓ તો થરથર જોવા લાગ્યા અને આંખ ખોલી અને ભાગતા ભાગતા કનૈયાના ચરણોમાં પડ્યા. કે અમારે આ ભગવાન ના જોઈએ, અમારે તો આ ભજનો કનૈયો સારો, જેની સાથે અમારે જે બોલવું હોય બોલી શકીએ, જે વાત કરવી હોય વાત કરી શકીએ. ત્યાં તો મોટા મોટા દેવતાઓ જેની સ્તુતિ કરે, એ જ ભગવાન જ્યારે વજમાં આવે તો ગોપીઓની છછિયાવર છાછ પર પણ નાચ કરીને બતાવવો પડે. ત્યાં મોટા મોટા દેવતાઓ એમની સેવા કરે, અને અહીંયા આવીને એ જ્યારે ગોપી પાણી ભરવા આવે, ઘડો ભરેલો હોય અને કહે, અરે કનૈયા, આ ઘડો મારાથી ઉચકાતો નથી, જરા ઘડો મને ઉચકાવી દે, તને છછિયા પર છાછ આપીશ. અને એ જ કનૈયા આવીને અને ગોપીનો ઘડો લઈને એને માથે પધરાવી દે. કોઈ સખા કે, અરે કનૈયા, આજે મારી ગાયો ચરાવવા લઈ જા. અને એ જ પ્રભુ જ્યારે વજમાં આવ્યા, એમના સખાઓની ગાયો ચરાવવા માટે લઈ જાય, ગોપીઓના કામ પણ કરી દે. અને માટે તો કહ્યું કે અમારે પૂર્ણ બ્રહ્મ કોઈ છે, પૂર્ણ અવતાર એ છે.